રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈને એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં, અને જે છોટાઉદેપુર જિલ્લામાં પણ એક ઉત્સાહનો માહોલ છે. આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી 4 રસ્તા પર છે આપણે, અને જે શ્રદ્ધાળુઓ ભક્તો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલીપુરા 4 રસ્તા પર એક જે બેનર છે, અને જે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે, જે શ્રદ્ધાળુઓ આવ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું કે જે આજે રામ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, આજે ભક્તિમય માહોલ છે. 22 જાન્યુઆરી છે રામ મહોત્સવ જ્યાં અયોધ્યામાં ચાલી રહ્યો છે, એવું માહોલ તો અમે નથી અહીંયા ક્રિએટ કરી શકતા, પણ અહીંયા જે શ્રદ્ધાળુઓ અહીંયા ભેગા થયા છે અને એ પોતાની રીતે અંદરથી જાહેર કરી શકે છે કે બધા શ્રદ્ધાળુઓ ભેગા થઈને અહીંયા આગળ એવો માહોલ ક્રિએટ કરી રહ્યા છે કે રામ ભગવાન માટે છે. આજે રામ ભગવાનના પોસ્ટર આગળ અમે બધા શ્રદ્ધાળુઓ, બધી મારી બહેનો, ભક્તજન અમે બધા કલર ફિલ્મ કરીને આવ્યા છીએ, અને બધા અમે ત્યાં ફોટો આગળ અમે સેલ્ફી પેઇન્ટિંગ કરી રહ્યા છીએ. અહીંયા ચોકડી પરનો માહોલ બહુ મસ્ત છે. બધાએ સારું એવું ડેકોરેશન, દિવાળી તહેવાર જેવો અહીંયા મહોત્સવ જોવા મળે છે. જય શ્રી રામ. જે બોડેલી શહેરમાં જે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, અને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે બોડેલીમાં જે રામજીનો જે વરઘોડો છે, તે બોડેલી ઢોકળિયાથી લઈ અને બોડેલીના રાજમાર્ગો પર છે, અને એક લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બોડેલી, અલીપુરા, ઢોકળિયા વિસ્તારમાં દિવાળી જેવો માહોલ. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ઉત્સાહનો માહોલ. અલીપુરા વિસ્તારમાં મોટા હેડિંગ લગાવી સેલ્ફી પોઈન્ટ પણ બનાવ્યા. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ બોડેલી વિસ્તારમાં દિવાળી જેવો માહોલ. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી.